વચ્ચે એવા જણ આવી રહ્યા છે જેને આપણી કોલેજ ડીન તરીકે ઓળખે છે. એવા ડીનને આદરણીય પ્રણામ. સર, વગર લાવવાની મારે તમને એક ક્વેશ્ચન પૂછવું છે. તમારી પરમિશન હોય તો હું તમને ક્વેશ્ચન પૂછું? સર, તમે કોલેજ એજ્યુકેશન ફ્રી કેમ નથી કરી દેતા? બેટા, ત્રીની વસ્તુઓની વેલ્યુ નથી હોતી. સર, બીજી કોલેજના જેમ આપણી કોલેજમાં પણ બોર્ડિંગથી પ્રિન્સિપલ કેમ સિલેક્ટ નથી થતું? કેમ ડાયરેક્ટ સિલેક્ટ થાય છે? ये बड़ी अच्छी बात कही आप. બેટા, બીજી કોલેજના પ્રિન્સિપલે તને કેટલા પૈસા આપ્યા છે? તમે હોત તો કેટલા પૈસા આપત? પહેલા બેટા તું નાસ્તો કરીને પોતાની આંખો સાફ કરીને આય, પછી ભાન પડશે તું શું બોલસ. સામે બેસીને કેબીસી રમવો બહુ સરળ છે, પણ ખબર છે પ્રિન્સિપલ કોણ છે? આ ખુરશીની વેલ્યુ ખબર છે તને શું છે? કેટલા લોકો દિવસના મળવા આવતા હોય છે, પ્રોફેસરો, સ્ટુડન્ટો, કેટલાના પ્રશ્નો સાંભળું, કેટલાનું નિવારણ લાવું, આખો દિવસ મારે આજ કરતો રહેવું, છતાંય તમારા જેવા સ્ટુડન્ટો સામે બેસીને પ્રશ્નો પૂછતા રહે તો અમારે જવું તો જવું ક્યાં? સર, સ્ટુડન્ટ અને પ્રોફેસરોના હિત માટે તમે શું વિચારો છો? મારા પ્રિન્સિપલ બનતા મેં દરેક સ્ટુડન્ટ હોય કે પ્રોફેસર દરેકને પોતાની મરજીનું કરવાની છૂટ આપી છે. સ્ટુડન્ટોએ લેક્ચર ભરવા હોય કે ના ભરવા હોય, પ્રોફેસરોએ ભણાવવા હોય કે ના ભણાવવા હોય, એસાઇનમેન્ટો લખવી હોય કે ના લખવી હોય, મોજ કરો. કોલેજ સ્ટુડન્ટ મન ફાવે મરજી તો શું લેક્ચરમાં પૂછ્યા વગર પાણી પણ નથી પી શકતું? આવી શિયાળાની કડકડતી ઠંડીમાં એસાઇનમેન્ટો લખી અમારા હાથ ઘસાઈ ગયા છે, અને એ એસાઇનમેન્ટોનું થાય છે શું? પસ્તીના પૈસાથી નાસ્તો. अरे बाप रे, ये तो धोती खोल रहा है. બેટા, ખબર છે ખરી તને પ્રિન્સિપલ એટલે શું? પ્રિન્સિપલની જવાબદારી શું હોય છે ખબર છે? થોડું ભાન પણ છે. ખાલી એક દિવસ માટે તું મારી ખુરશી પર બેસીને જો, ખબર પડશે તને ઘઉંદાળનો ભાવ શું છે. ખબર પડશે હું કેટલી સળગીની ખુરશી પર બેસું છું. બસ નીકળ ગઈ હવા. બોલો બેટા, બનશો એક દિવસ માટે પ્રિન્સિપલ? કેમેરો ચાલુ છે, જવાબ આપો.